વડોદરા શહેરમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા. પ્રાથમિક માહિતી અનુસાર કૌટુંબિક સ્ટેડિયમ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસમાં સવાર અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું તેમજ કેટલાક મુસાફરો બસમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું. અકસ્માતની જાણ થતાં જ બચાવ એજન્સીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. SDRF, NDRF તેમજ વડોદરા ફાયર વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે સતત કામગીરી ચાલી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસ દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ તો પોલીસ અને સંબંધિત એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસમાં જોડાઈ છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.